આજે આપણે બનાવીશું રવાના સ્ટીમ ઢોકળા। તેના માટે આપણે 1 વાટકી રવો લીધો છે, તેની સામે તેટલું જ 1 વાટકી દહીં લેવાનું છે। દહીંને રવામાં નાખી ને તે બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। રવો અને દહીં સારી રીતે મિક્સ થઈ જાય પછી એમાં 1 પાવડું તેલ નાખવાનું છે। તેલ નાખ્યા પછી થોડુંક પાણી નાખવાનું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। રવો અને દહીં સારી રીતે મિક્સ થઈ જાય પછી એને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું। પછી આપણે એમાં ઈનો નાખીશું અને ઈનોમાં થોડુંક પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે ડીશમાં તેલ લગાડીશું। ડીશમાં તેલ લગાડી પછી તેમાંથી આપણે દહીં અને રવો જે મિક્સ કરેલ છે તે નાખી દઈશું। અને આપણે જે બેટર તૈયાર કરેલ છે તેને સારી રીતે ડીશમાં પાથરી દેવાનું છે। પછી આપણે પાણી મૂકવાનું છે। પછી પાણી ઉકળી જાય એટલે એની ઉપર જે આપણે નાખેલી જે ડીશ છે તે મૂકી દેવાની છે। પછી એને ઢાંકી 15 મિનિટ માટે પાકવા દેવાનું છે। પછી આવી રીતે આપણે એમાં પાકી જાય એટલે એને આવી રીતે આમ ચેક કરી લેવાનું છે। પછી આપણે વઘાર કરીશું। તેના માટે આપણે ગેસ ઉપર તેલ મૂકીશું અડધો વાટકો ને એમાં આપણે રાઈ નાખી લઈશું। રાઈ સારી રીતે ફૂટી જાય એટલે એમાં ઢોકળા કરેલી ડીશ છે તેમાં નાખી લઈશું। પછી એને સારી રીતે કટિંગ કરી લઈશું। જરૂરથી ટ્રાય કરજો।